હર હર મહાદેવ. કેમ છો બધાય? મજામાં જ હશો? તો અત્યારે રાતના વાગ્યા છે 8:15 અને આપણે બ્લોગ બનાવવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો બધાય છેક સુધી બન્યા રહેજો. આપણો પહેલો બ્લોગ બનાવી રહ્યા છીએ. બહુ હજી મને આઈડિયા નથી એટલો બધો બોલવાનો, પણ તોય તે આપણે શરૂઆત કરી દીધી છે અને શરૂઆત સારી જ થાય હંમેશા. તો ચાલો છેક સુધી બન્યા રહેજો. આજે તમને અમે શું બતાવવાના છીએ જોજો. તો અત્યારે આપણે ક્યાં પહોંચી ગયા છીએ હું તમને બતાવું. અત્યારે હું ગાડીમાં બેઠી છું અને આપણે ડીઝલ ભરાવવા માટે આવ્યા છીએ. તો આપણે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે આવી ગયા છીએ. ઓલા ભાઈ શું કરે? હા, ભરાઈ ગયું ડીઝલ. કોણ મળી ગયું? શું કીધું? કયો છે? એટલે કોણ હતું? તો આપણને સામે બ્રેઝા મળી ગઈ છે. ચાલો તો આપણે હવે ફાઇનલી નીકળી ગયા છીએ. ઓહ, તો અહીંયા સુપર હોટેલ આવી ગઈ છે, હોટેલ મલ્હાર. હજી આનું ઓપનિંગ નથી થયું, ખાલી રિનોવેશન જ થયું છે, પણ બહુ મસ્ત લુક છે. ઓપનિંગ થાય એટલે આપણે આવશું જમવા અને બધાને કહેશું કેવું છે એમ. તો તમારે બધાને આવવું હોય તો હોય ને. તો ફાઇનલી ગાઈઝ આપણે હોલિકા દહનના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. આ બધા લોકો બહુ જ આનંદ કરી રહ્યા છે. ઢોલવાળા ભાઈ સૌને નચાવી રહ્યા છે. બધા બહુ જ મોજ કરી રહ્યા છે. ચાલો તો આપણે હોલિકા માતાના દર્શન કરી લઈએ કે અમને નિરોગી રાખજો, અમારું સ્વાસ્થ્ય સારું રાખજો. આ હોલિકાનો તાપ લેવાથી આપણને સર્વ રોગમાંથી મુક્તિ મળે છે. આ છે આપણે હોલિકા દહન કર્યું હોય ને એમાં જે મટકું મૂક્યું હોય ને બધું, આમાં શું હોય મીનાબા? કેટલા ધાન હોય? 4 ચણા છે, 7 ધાન હોય ને. આ બહુ મીઠું લાગે નહીં ખાવાની? તો આ એ માટલું અંદર ડુબાડ્યું હોય, પછી આખું બધું પૂરું થઈ જાય ને પછી કાઢીને ખાવાનું સવારમાં. ફાઇનલી તો હવે વ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ ચોક્કસથી કરજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો, જેથી અમે ફરી વિડીયો લઈને ઝડપથી આવીએ. તો ફરી મળીશું બીજા વિડીયોમાં. આવજો.